હેલો દોસ્તો, ભવદીપ દેસાઈ બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે અને અમે આવી ગયા છીએ આજે નવા સેટ ઉપર, નવા ગીતની સાથે, નવા વિડીયોની સાથે, નવા મેકિંગમાં, નવા લાઇટિંગમાં, નવા ફ્લોર ઉપર અને બહુ બધી અવનવી વાતો જાણવા માટે તમે અમારા વિડીયોને જોતા રહેજો. અને ખાસ કરીને તમને સેટ પર એવી વાતો અમે જણાવશું કે તમને આશ્ચર્ય જ લાગશે, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રીતના વ્લોગ અત્યાર સુધી આવતા નથી અને અમારો એવો પ્રયાસ રહેશે કે અમે તમને હરેક વસ્તુ બતાવીએ, હરેક ડિટેલ આપીએ અને હરેક નાનામાં નાની વાત જણાવીએ, જેનાથી તમે ગુજરાતી ફિલ્મોના અથવા ગુજરાતી ગીતોના શૂટિંગ કઈ રીતે થાય છે અને બહુ સારી રીતે જાણી શકો. સુરતથી નીકળી ગયા છીએ અને સૌથી પહેલા પહોંચીશું અમે અમદાવાદમાં હોટલમાં અમે રોકાશું. ત્યાંથી અમે સેટ ઉપર ખબર પૂછીશું અને જે પૂર્વ તૈયારીઓ પ્રોડક્શનની છે એ જોઈશું. અત્યારે અમે ઓન ધ વે છીએ અને લગભગ અમે ભરૂચથી પસાર થઈ રહ્યા છીએ. સૌથી પહેલા આજે મોર્નિંગમાં અમે નીકળ્યા અને હવે સાંજે શૂટ, લગભગ નાઇટ શૂટ છે આખું, અને શૂટિંગ છે ગરબા અને સોંગનું. આર્ટિસ્ટ ગુજરાતી ફેમસ આર્ટિસ્ટ છે કાજલબેન મહેરિયા અને નેહા સુથાર, સ્મિતા સેન અને બીજા મિત્રો છે બધા. હેલો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ શૂટિંગ ફ્લોર ઉપર. અમારી સ્પેસ જગ્યા છે જ્યાં ભૌતિક દાદા ડેટા કોપી કરી રહ્યા છે લેપટોપમાં. અને 2-3 મેમરી કાર્ડ આમનામ ભરાયેલા હતા જે અમે આમનામ ડે નાઇટ શૂટમાં બધું ખાલી નથી કરી શક્યા. તો પ્રોસેસ ચાલે છે. પહેલાં અમે ડેટા કોપી કરી લઈએ જેનાથી સેફ થઈ જઈએ અને આગળનું શૂટ બહુ સહેલાઈથી ચાલુ કરી શકીએ. તમે જોઈ રહ્યા છો શૂટિંગ સેટ ઉપર બધો સામાન પડ્યો છે. લાઇટિંગ સેટઅપ લાગી રહ્યું છે. લાઇટ દાદા અને એમની ટીમ કિરણભાઈ આખું હેન્ડલિંગ કરી રહ્યા છે. લાઇટોની રિક્વાયરમેન્ટ પ્રમાણે લાઇટો આવી છે. આમ તો લાઇટિંગ જ્યારે લાગે ને ત્યારે એમ થાય કે યાર ઓરિજિનલ ફિલ્મ મેકિંગ થઈ રહ્યું છે અને બહુ જ મજાની વાત છે. આટલું લાઇટિંગ સેટઅપ લાગ્યા પછી એમને ચાલુ કરવા માટે પણ જનરેટર ને બધું જોઈએ છે. જે તમે જોઈ રહ્યા છો કે આ છે કિરણભાઈ ફોન આવતા આ અમારા મ્યુઝિક દાદા છે, સ્પોટ દાદા છે રાકેશભાઈ. અને હજી સૌ અત્યારે શૂટિંગ ચાલુ થયા પહેલા થોડાક રિલેક્સ હોય છે. તમે લોકો લાઇટિંગ જોઈ રહ્યા છો, અદ્ભુત ડેકોરેટ કર્યું છે. ગણપતિ બેસાડ્યા છે. જીતભાઈ જે અમારા ડિરેક્ટર છે અને ભાઈ મનુભાઈ રબારી છે જે ગીત લિરિક્સ અને કમ્પોઝર છે ગુજરાતી સિનેમાના સારા એવા. સૌના હસ્તે ગણપતિ બેસાડીને ભૌતિક દાદાએ ફ્રેમ માંડી છે. નેહાબેન અને કાજલબેન સાથે ગ્રુપ છે. અમારા કોરિયોગ્રાફર છે દીપ ચુરી અને આસિસ્ટન્ટ ડિરેક્ટર છે પ્રિયંકા. બધા મળીને એક અદ્ભુત ક્રિએશન કરવા જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સેટ ઉપર સીનની ડિસ્કસ થઈ રહી છે સ્ક્રિપ્ટિંગ ઉપરથી કે આગળના સીન શું હશે. ડાન્સરોને સમજાવવાના છે, એક્ટરને સમજાવવાના છે. ભૌતિક દાદા કેમેરા સેટિંગ કરી રહ્યા છે કેમેરા સેટઅપ પર અને હું એમની સાથે છું. શૂટિંગ એનું ઉતારી રહ્યો છું અત્યારે. આ છે અમારા પ્રોડક્શન મેનેજર દીપભાઈ. હવે સ્ટેપ આપી રહ્યા છે નેહાબેનને કે તમે આટલી સહેલાઈથી આને પ્રેઝન્ટ કરી શકો અને નેહાબેન એને ફોલોઅપ લઈને સામા સ્ટેપ્સ રજૂ કરશે. આ ડિરેક્ટર સાહેબ શ્રી જીતભાઈ કહે છે કે એમને આમ ટર્ન મારીને બેસી શકાય, આમ કેમેરા વ્યૂ મસ્ત આવી રહ્યું છે. એ ઓપરેટિંગ ડિસ્પ્લેમાં કરી રહ્યા છે પોતાના ટેબ્લેટમાં, જેનાથી એ ફોકસ અને ફ્રેમ બંને ચેક કરી શકે. અહીં 2 કોરિયોગ્રાફર છે દીપભાઈની સાથે, એમના સાથી કોરિયોગ્રાફર પણ છે. દીપ તુરીનું સારું એવું નામ છે ફિલ્ડમાં. હું તો એમ માનું છું કે એક જ વિડીયોમાં બધા ધુરંધરો છે. કોરિયોગ્રાફર હોય, ભૌતિક દાદા હોય, જીતભાઈ હોય, આર્ટિસ્ટોમાં કાજલ મહેરિયા હોય અને નેહાબેન સુથાર હોય. એટલે બધું જ બહુ કહેવાય ને લેજન્ડ લોકો એક જ જગ્યાએ ભેગા થયા છે. મોસ્ટ ઓફ સિંગરો પાસેથી કામ કઢાવવું એઝ અ એક્ટિંગનું થોડું અઘરું હોય છે, પણ ભૌતિક દાદા કુશળતાથી કામ કઢાવે છે. સાથે દીપ તુરી છે એ બહુ સહેલાઈથી સ્ટેપ્સ કરાવે છે. તમે જોઈ રહ્યા છો કે આર્ટિસ્ટો 1 ટેકમાં જ ઘણું બધું આપી રહ્યા છે કે ભાઈ સીધા જ સ્ટેપ બની રહ્યા છે. જોકે ગુજરાતીઓ માટે ગરબા ઇઝી છે, પણ જ્યારે આવા સોંગ કરતા હોઈએ છીએ ત્યારે ગરબા એક રીતે નોર્મલી નથી હોતા. એમના વિવિધ સ્ટેપ્સ હોય છે, વિવિધ મુદ્રાઓ હોય છે જે ગરબાને વધુ કહેવાય ને શ્રેષ્ઠ બનાવતા હોય છે, જે ગીતને વધુ શ્રેષ્ઠ બનાવતા હોય છે. તો આ હતું અમારું પહેલા દિવસનું શૂટિંગ. કાજલબેન, નેહાબેન
અને દીપતુરી અમારા કોરિયોગ્રાફર. હવે અમારું બીજા દિવસનું શેડ્યુલ છે જે આજ બધા આર્ટિસ્ટોને લઈને કાલે નક્કી થશે. તો ત્યારે મળીશું. તો રજા લઈએ. આવજો. આવી બહુ જ બધી વાતો સાથે તમને મજા આવી હશે તો હું આશા રાખું છું કે ફરી મળીએ આપણે નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા ગીતની સાથે, નવી ફિલ્મના શૂટિંગની સાથે, ભવદીપ દેસાઈની સાથે. તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનું ચૂકશો નહીં. ભવદીપ દેસાઈ બ્લોગ.